બુબાવાવ ગામે રહેતા મહિલા અલગ અલગ પ્રકારના ઝૂલા સહિતની સુશોભનની વસ્તુઓ તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે। હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ ઘરકામની સાથે સાથે પોતાનો અલગ અલગ પ્રકારનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની રહ્યા છે। કેટલાક મહિલાઓ ભરતગૂંથણની અલગ અલગ વસ્તુઓ, ખાખરા, અલગ અલગ પ્રકારના અથાણા, મુખવાસ, સાબુ જેવા નાના મોટા ગૃહ ઉદ્યોગો શરૂ કરી તેમાંથી સારી એવી આવક મેળવી પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે। અગાઉ મહિલાઓ ફક્ત ઘરકામ જ કરતા હતા, પરંતુ આજે નાના મોટા ગૃહ ઉદ્યોગો ચલાવી તેમાંથી આવક મેળવી રહ્યા છે। મારું નામ ભડાણિયા રેખાબેન કિરણભાઈ છે। હું બુબાવાવથી ગામ બુબાવાવ, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ છે। બેન, તમે અગાઉ કયો વ્યવસાય કરતા હતા અને આ વ્યવસાયની શરૂઆત કેવી રીતે કરી? પહેલા હું ઘરકામ કરતી હતી, પછી મેં એકવાર મારા માટે બનાવ્યો હિંચકો, તો બાજુવાળા બેન કે મને આવો બનાવી આપો એક, તો મેં એમને બનાવી આપ્યો, પછી એને બીજાએ જોયો, એમ કરતાં કરતાં મારો વ્યવસાય ચાલુ થયો। હાલ તમે આ કઈ કઈ વસ્તુઓ તૈયાર કરો છો અને કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા સુધીનો ભાવ છે? અત્યારે હું રજવાડી ઝૂલા, ટેડી બિયર ઝૂલા, શીશા, પિલ્લો કવર, તોરણ, સાકુ, ઝુમ્મર, ફ્લાવર પોટ, બધી વસ્તુ મેક્રમની તેમજ રજવાડી ઝૂલા બનાવું છું। 300 થી લઈ અને 7000 સુધી બનાવું છું। કેવી રીતે વસ્તુઓ તૈયાર કરો? કઈ કઈ મટીરીયલનો ઉપયોગ કરો છો? રજવાડી ઝૂલા બનાવવા માટે લોખંડની પાઇપ, મોતી અને જે આપણે ડ્રેસની દોરી આવે એનાથી રજવાડી ઝૂલા બનાવું છું। બાકી તોરણ, સાકુ, ઝુમ્મર એ બધું મેક્રમની દોરીથી બનાવું છું। ક્યાં ક્યાં સુધી વેચાણ કરો છો અને લોકોનો કેવો રિસ્પોન્સ છે? અત્યારે મારે બીજા રાજ્યમાં પણ ઓર્ડર મળે છે, બીજા રાજ્યના। પહેલા મારે ઘરના હતા। કેવી રીતે વેચાણ કરો? ઓનલાઈન વેચું છું, ઘરે પણ વેચું છું। મહિને કેટલા રૂપિયાનું વેચાણ એવરેજ થાય છે? 15 થી 20 હજાર હું મહિને કમાઉં છું। બુબાવાવ ગામે રહેતા મહિલા રેખાબેન, જેઓ અગાઉ ફક્ત ઘરકામ જ કરતા હતા, પરંતુ 3 થી 4 વર્ષ પહેલા પોતે પોતાના માટે એક સુશોભન માટેનો ઝૂલો બનાવ્યો હતો। તે ઝૂલો પાડોશી જોઈ જતા તેઓએ પણ આ પ્રકારનો ઝૂલો તૈયાર કરવા માટે રેખાબેનને જણાવ્યું। ત્યારબાદ ધીરે ધીરે આ પ્રકારે નાનાથી લઈને મોટા ઝૂલાના ઓર્ડર મળવા મળ્યા અને ધીરે ધીરે મહિલા ઝૂલાની સાથે સાથે અન્ય ઘર સુશોભન માટેની વસ્તુઓ પણ તૈયાર કરવા લાગ્યા। શરૂઆતમાં ખૂબ ઓછું વેચાણ થતું હતું, પરંતુ ધીરે ધીરે લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો અને આજે પોતે મહિને 15,000 રૂપિયા કરતાં પણ વધુનું વેચાણ આ અલગ અલગ પ્રકારની વસ્તુઓનું કરી રહ્યા છે।